हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारू स्वागत है। आज આપણે એકદમ કૂણી અને દેશી ગવારનું શાક બનાવવાના છીએ। તો ગવાર લેતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કેવો ગવાર લેવાનો। જો આ રીતે કે બટકાઈ ના જાય, એકદમ કૂણો હોય એવો આપણે ગવાર લેવાનો છે। આ રીતે તો સરસ મજાનો આવો ગવાર લઈશું તો શાક ખરેખર મીઠું બને છે, બહુ જ મસ્ત લાગે છે। તો મેં આ શાકને મોટું એવું સમારી લીધું છે આ રીતે, અને આ શાક આપણે કુકરમાં બનાવવાના છીએ જેથી કરીને એકદમ સારું બને છે। અને તમે મારી રીતે બનાવશો તો બહુ મસ્ત બનશે। અને આપણે હવે બનાવવા માટે મેં અહીંયા ખાંડણી લીધી છે ને, એની અંદર લસણ અને લાલ મરચું બંને આપણે ખાડી અને એની પેસ્ટ બનાવી લેવાની છે રેડ કલરની। તો સારી એવી મરચાંની પેસ્ટ બની જાય એના પછી આપણે વઘાર માટે તેલ મૂકીશું। તો અહીંયા વઘાર માટે મેં તેલ મૂક્યું છે। જ્યારે પણ તેલ ગરમ થઈ જાય છે એટલે આપણે એને વઘારવામાં ખાસ પ્રકારનું ધ્યાન રાખવાનું છે કે એમાં આપણે જીરું નાખ્યું છે મેં, તો જીરું નાખવાનું અને એને તતળવા દેવાનું છે। ત્યારબાદ એની અંદર આપણે રાઈ નાખીશું, રાઈ પણ ફૂટી જશે અને પછી એમાં થોડી મેથી નાખવાની છે જેના લીધે સ્વાદ ખરેખર મસ્ત આવે છે। અને થોડો અજમો નાખ્યો છે। તો આટલા મસાલા વઘારમાં નાખશો ને એટલે શાકની ટેસ્ટ એકદમ અલગ આવશે, એની ફોરમ બી બહુ મસ્ત આવે છે। તો હિંગ નાખી છે થોડી। હવે આ વઘાર સારી રીતે સંતળાઈ જાય એટલે આપણે જે ધોઈ અને ગવાર અંદર એડ કરીશું। તો જેના પીસ કરી લીધા છે એ ગવારને આપણે એડ કરવાની છે સારી રીતે। તમે જુઓ છો કેટલું સરસ મજાનું એનું લેયર્સ દેખાય છે। તો આ રીતે બધી ગવાર એડ થઈ જાય પછી એને આપણે એકદમ સરસ રીતે હલાવી લેવાની છે જેથી કરીને બધું તેલ એબ્ઝોર્વ કરે અને કોટ થઈ જાય। પછી એને આપણે મસાલા કરવાના છે ઉપરથી। તો ઉપરથી મસાલા કરવામાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે આપણે પેસ્ટ બનાવી હતી લસણ અને મરચાંની, તો એ પેસ્ટને આપણે ઉપરથી એડ કરીશું, વઘારની અંદર નહીં, પણ આ રીતે એડ કરવાની છે। તો આ રીતે થોડી કાઢી લઈશું અને ત્યારબાદ એમાં હળદર પ્રમાણસર શાકના પ્રમાણમાં હળદર નાખવાની છે અને ધાણા જીરું નાખીશું અને રેગ્યુલર મરચું મેં નાખ્યું છે કારણ કે આપણે કાશ્મીરી મરચું લીધું છે જે તીખું નથી હોતું। હવે આપણે ધાણા જીરું નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, બરાબર છે। તો આ મસાલા થઈ જાય, મીઠું છે અને પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ વખતે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખીશું અને આ રીતે પેસ્ટને થોડી હલાવી લઈશું અને પછી ત્યાર પછી આ રીતે મસ્ત કરી દેવાનું છે। જો કેટલી મસ્ત લાગે છે વઘાર। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, લાઇક નથી કરતું, શેર નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મને લખીને મોકલો કે ગુડ કે નાઇસ, તો મને મારું મોટિવેશન વધે। તો જુઓ ગવાર કેટલી સરસ મસ્ત બની ગઈ છે અને કૂણી ગવાર હોય છે, ખરેખર આનું શાક ખૂબ જ મસ્ત ભાવે છે। અરે જો કેટલી મસ્ત રસાદાર હોય શાક જ્યારે બને છે ને એટલે એકદમ રસાદાર શાક બને છે, એકદમ ફીકું નથી લાગતું કે રસવાળું પણ નથી લાગતું। હવે પાણી રેડવાની વસ્તુ છે કે આપણે કુકરની અંદર શાક બનાવતા એટલે બધાને ખબર છે કે પાણીનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે। તો અહીંયા એકદમ ઓછું પાણીનું પ્રમાણ રાખ્યું છે મેં અને એને સારી રીતે આપણે હલાવી લઈશું અને ત્યાર પછી આપણે એની અંદર થોડી ખાંડ નાખવાની છે કારણ કે ગવારનો ટેસ્ટ થોડો કડવો તો આવે જ છે, એટલે આપણે એના માટે થોડી ખાંડ એડ કરીશું અને ત્યાર પછી એને પણ મિક્સ કરી દઈ અને પછી ઢાંકણ રાખી દઈશું અને 3 સીટી વગાડી દેશો એટલે સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે, એકદમ ટેસ્ટફુલ। તો 3 સીટી વાગી ગઈ છે, જુઓ તમે કેટલો મસ્ત ગવાર બની ગયો છે। તમને એવું લાગે કે ગ્રેવી માટે અંદર કશું એડ કર્યું છે, પણ ખરેખર આપણે ગ્રેવી માટે તમે જોયું કે કંઈ પણ એડ કર્યું નથી, તેમ છતાં રસાવાળું સરસ મસ્ત શાક બને છે અને આ ખાવામાં તો એકદમ મસ્ત ટેસ્ટી લાગે છે। તો પ્લીઝ તમે પણ બનાવજો। હવે આપણે એનું પ્લેટિંગ કરીશું। તમને જુઓ, નજીકથી જુઓ કે શાક કેટલું મસ્ત બની ગયું છે। તો જોતાં જ ખબર પડી જાય છે કે ખાવાનું મજા આવશે। તો ખબર જ છે કે આંખોને ગમે ને જ આપણે મોઢાને ભાવે છે। તો સરસ બની ગયું છે, જુઓ મસ્ત મજાનું શાક બની જાય છે, ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે। અને જો તમે ગરમ મસાલો એડ કરવાનો ઈચ્છતા હોય તો તમારે જ્યારે કુકર ખોલો એટલે ગરમ મસાલો એડ કરી અને મિક્સ કરી અને પછી તમારે મૂકી દેવાનું। મેં આમાં ગરમ મસાલો એડ નથી કર્યો, આ રીતે જ મસ્ત લાગે છે। અને હા મિત્રો, મેં થોડો અજમો અંદર નાખ્યો હતો એટલે અજમો નાખવાથી પણ સારો એવો ટેસ્ટ આવે છે। તો સરસ મજાનું શાક બની ગયું છે ને। તો પ્લીઝ આપણી ફરજ બને છે કે સબસ્ક્રાઈબ ચોક્કસથી કરવું, લાઇક કરવું, શેર કરવું અને તમે આગળ કઈ રેસીપીનો વિડીયો જોવા માગો છો તો પ્લીઝ મને એ રેસીપીનું નામ કોમેન્ટ કરજો, હું ચોક્કસથી એ રેસીપી બનાવીશ અને તમારા આગળ શેર કરીશ। તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? ખરેખર સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી